રામ રામ ખેડૂત મિત્રો, હું છું દિલીપ પટેલિયા અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે ખેતી ઉપયોગી વાત કરવાની છે મગફળી વિશેની. બરોબર, તો મગફળીમાં આવતા અત્યારે જે મેઇન પ્રશ્ન છે એ છે સુકારાનો. મગફળીમાં અત્યારે 15 દિવસ 20 દિવસની મગફળી થઈ છે અને એના અંદર સુકારાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા ખેડૂત મિત્રોની ફરિયાદ આવે છે કે દિલીપભાઈ અમારે અત્યારે મગફળીમાં સુકારો લાગ્યો છે, તો એના માટે અમે શું કરી શકીએ? તો હવે એના માટે આપણે બાયોલોજિકલ પ્રોડક્ટ લઈને આવ્યા છીએ કે જેને આપણે બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. મગફળીમાં બેક્ટેરિયા નાખી દેવાના અને સુકારો તમારો અટકી જશે. તો એના માટે પ્રથમ જે છે એ ટ્રાઇકોડર્મા વિરડી છે, 1.5% WP બરોબર છે, જીવિન કંપનીના જીવન ટ્રાઇકો. અને બીજું જે છે એ પેસુડોમોનાસ છે, એ પણ જીવિન કંપનીના છે. બંને બેક્ટેરિયલ પ્રોડક્ટ છે. બંનેનું માપ જે છે એ વીઘે 500 ગ્રામ છે. બંને સાથે જ નાખવાના છે. પણ એમાં ખાસ એક તમારે ધ્યાન રાખવાનું છે, 8 દિવસ આગળ અને 8 દિવસ બેક્ટેરિયા નાખ્યા પછી એક રાસાયણિક ખાતર અને ફૂગનાશક આ બંને વસ્તુ વાપરવાની નથી. બંને વસ્તુ વાપરી શકાતી નથી 8 દિવસ આગળ અને 8 દિવસ પાછળ. આ બંને વસ્તુ તમે વીઘે 500 ગ્રામ નાખી દેશો, મગફળીની અંદર ખૂબ જ સારું પરિણામ છે. કોઈ પણ જાતનો સુકારો તમારે આવશે નહીં. એ સિવાયની અત્યારે હવે વાત કરીએ તો મગફળી ઘણી જે ઓરવેલી છે એ 30-35 દિવસ 40 દિવસ સુધીની મગફળી થઈ ગઈ છે જે ઓરવીને વાવી છે. તો હવે એના માટે આપણે ખાસ વાત કરીએ તો અત્યારે એમાં ફૂલ ઉગડવાની શરૂઆત થઈ ગઈ છે. તો ફૂલ અવસ્થાએ છાંટવાની આવતી દવાની આપણે વાત કરીએ તો એના અંદર આવે છે એક પેલું વિદ્યુત. નવા પેકિંગમાં વિદ્યુત આપણી પાસે હાજર આવી ગયું છે. વિદ્યુતનું આ નવું પેકિંગ છે, સુમિટોમો કંપનીનું વિદ્યુત, એ આપણી પાસે હાજર છે. આની ઘણી બધી ખાસિયતો છે. વિદ્યુતનો એક અલગથી આપણે વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે, એ તમે જોઈ અને વિદ્યુત વિશેની માહિતી પણ તમે લઈ શકો છો. એના સિવાય રુજુતા છે, ધર્મજ ક્રોપ ગાર્ડનું રુજુતા, એમિનો એસિડ અને વિટામિન્સની. એના સિવાયનું જે છે એ કેબીટીનું છે, ઝટકા ક્રોપ ઇન્હેન્સર છે, એમિનો એસિડ અને વિટામિન્સ આના અંદર પણ છે. ખાસિયત આ દવાઓની એવી છે, બંને દવાઓની, રુજુતા હોય કે ઝટકા હોય, એની ખાસિયત એ છે કે એમિનો એસિડ બેઝ છે અને અંદર વિટામિન્સ છે. એના હિસાબથી મગફળીનો ગ્રોથ કન્ટિન્યુ ચાલુ રહેશે. મગફળીની વધ અટકશે નહીં. સાથે જ મગફળી પીળી પડવાની શક્યતા ઓછી રહેશે અને નસો મૂકવાની ક્ષમતા એની વધી જશે. એ એનો પ્લસ પોઈન્ટ છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે આ ફાલની દવા છે જે મગફળીનો વધારો શરૂ રાખે અને નસું મુકાવે. એના સિવાય અત્યારે જે છે ફરિયાદ આવે છે એ છે ઈયળની. તો ઈયળ માટે છે ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% EC ફોર્મ્યુલેશનમાં આવશે, કેબીટીનું તુફાન પ્લસ નામથી. આ દવા તમારે ખાસ વાપરવાની છે ઈયળ માટે. આના અંદર પ્લસ પોઈન્ટ એ છે કે ઈયળ તો તમારે કંટ્રોલ થઈ જ જશે, સાથોસાથ ઓછા પ્રમાણમાં લીલા સુસ્યા કે સફેદ સુસ્યા, જે કોઈ સુસ્યા પ્રકારની જીવાત હશે એ પણ આમાંથી કંટ્રોલ થઈ જશે. એટલે એક જ દવા તમારે બધું જ કામ કરશે. સુસ્યા મારવાનું કામ કરશે પ્લસ ઈયળ મારવાનું પણ કામ કરશે. પછીની આપણે વાત કરીએ તો એ છે સુમિટોમોનું સ્વાધીન. અત્યારે ફૂગનાશક પહેલો જ્યારે તમે ડોઝ આપતા હોય મગફળીમાં ત્યારે સ્વાધીનનો ઉપયોગ કરવો. આના પ્લસ પોઈન્ટ એ છે કે આ કોન્ટેક્ટ છે પ્લસ સિસ્ટેમિક બંને રીતે કામ કરતું ફૂગનાશક છે. આના અંદર ટેબુકોનાઝોલ અને સલ્ફર, જે આપણે જૂનું નામ વર્ષોથી આપણે પ્રખ્યાત છે બાયરનું પોલિક્યુર, એના અંદર ટેબુકોનાઝોલ જે દવા આવે છે એ જ દવા અને સાથે સલ્ફર, બંને વસ્તુ આના અંદર એક સાથે આપેલી છે. અને સુમિટોમો કેમિકલ્સ જાપાનનું આ બનાવટ છે. આનાથી ફાયદો એ થશે કે તમામ ફૂગ તો કંટ્રોલ થશે જ, જે ઉપર ટપકા આવે છે, ગેરું આવે છે, એ પણ કંટ્રોલ થશે. બીજું
તમારે નીચે ખાતર સાથે મિક્સ કરીને આપવું હોય તો પણ તમે સ્વાધીનને આપી શકો છો. 1 વીઘે 200 થી 250 ગ્રામ. એટલે એનાથી મૂળિયાનો વિકાસ પણ સારો થશે અને થોડા ઘણા અંશે ફૂગનું જો કોઈ ડેમેજ થયું હશે તો એ પણ આ કંટ્રોલ કરી લેશે. તો હવે આજની માહિતીની અંદર બસ આટલું જ તે. એ સાથે જ મને રજા આપો અને આ વધારે આપણો જે આ વિડીયો છે ને એને વધારેમાં વધારે તમારા ગ્રુપની અંદર શેર કરો ને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને ફરજિયાત તમે સબસ્ક્રાઇબ કરો. મારા વિડીયો બહુ બધા ખેડૂત મિત્રો જોવે છે અને કોમેન્ટ પણ કરે છે કે દિલીપભાઈ તમે ખૂબ સરસ વિડીયો બનાવો છો, અમને તમારી ચેનલમાંથી બહુ સારી એવી માહિતી પણ મળે છે. ઘણા આજુબાજુના મારા મિત્રો છે એ રૂબરૂ અહીંયા આવીને પણ મને કહે છે કે દિલીપભાઈ તમારા વિડીયો અમને ખૂબ ગમે છે અને માહિતી પણ તમે સારી એવી આપો છો. તો મારે તમને એક વિનંતી કરવાની છે કે આપણી ચેનલ જે શ્રીરામ પેસ્ટિસાઇડ્સ છે ને એને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે કે જેથી કરીને જ્યારે ત્યારે હું માહિતી મોકલું અહીંથી ખેડૂત લક્ષી કોઈ પણ માહિતી હોય તરત જ તમને મળી જાય. અને મોટા ભાગે મારા વિડીયો 7:15 ના ટાઈમે આવશે, રાતના 7:15 મારો વિડીયો મળશે. એટલે જેવો હું અહીંથી વિડીયો મોકલું એવો તરત જ એ વિડીયો તમને મળી જાય અને જે તે ટાઈમે જે ઉપયોગી માહિતી હોય એ હું તમને આપી શકું. એ સાથે જ મને રજા આપો. જય જવાન જય કિસાન.